મારું નામ દિવેશ નરેશભાઈ વાણિયા, જીવદયા પ્રેમી અને આખરી ઉમ્મીદ NGO ચલાવું છું અને સામાજિક કાર્યકર્તા છું. શું રજૂઆત તમે પોલીસ સ્ટેશનમાં કરી હતી? અમે રજૂઆત એ કરવા માટે ગયા હતા કે અમારું સુરત એનિમલ લવર ગ્રુપ ચાલે છે કે જેમાં સ્ટ્રે ડોગ એનિમલ હોય કે સ્નેક હોય કે કોઈપણ ગાય માતા હોય તે ઈજા થઈ હોય તો અમે લોકો અમારા પોતાના ફંડથી અમે પોતાના પૈસાથી અમે લોકો એની સેવા કરીએ છીએ. જે તે ફોરવર્ડ આવ્યો હોય ગ્રુપમાં મેસેજ તે દ્વારા અમે કાર્ય કરીએ છીએ. પણ આજે બપોરે ગીતાંજલિબેન ઇટાલિયા દ્વારા એક મેસેજ એવો ફોરવર્ડ કરવામાં આવ્યો કે કૂતરા પાળવા બાબતે ધ્યાન રાખવાની બાબતો. એમાં પહેલું સેન્ટેન્સ એવું લખ્યું હતું કે બ્રાહ્મણ જાતિઓએ જે જનોઈ પહેરે તેણે કૂતરાને અડકવું નહીં, કૂતરો પાળવો નહીં. પછી બીજી કે ત્રીજી લાઇનમાં એવું લખેલું હતું કે જે વર્ણશંકર જાતિઓ હોય, વર્ણશંકર એટલે કે જે પહેલાંના જમાનામાં જે અંદરો લગ્ન કરતા હતા કે બ્રાહ્મણ અનુસૂચિત જાતિએ લગ્ન કરે કે બીજી કોઈ કાસ્ટ લગ્ન કરે તો જે છોકરા પેદા થાય એને વર્ણશંકર કહેવાય. એટલે કે વર્ણશંકર એટલે નીચી જાતિ કહેવાય અને કૂતરાનું માંસ ખાય છે નીચી જાતિવાળા. એટલે ડાયરેક્ટ ને ડાયરેક્ટ કોઈ એ તત્વ દ્વારા કે એમણે જે લખાણ કર્યું એમાં એવું એ લોકો દર્શાવે છે કે નીચી જાતિ એટલે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબલ તે લોકો પશુઓનું માંસ ખાય છે એટલે કે કૂતરાનું માંસ ખાય છે અને એ લોકો જ કૂતરા પાળી શકે, આપણે ઊંચી જાતિવાળા કૂતરા પાળી ના શકીએ એમ. આ રીતે તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે? અમે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં PI સાહેબ નહોતા, પરંતુ ત્યાંના રાઇટરને અમે લોકોએ લેખિતમાં રજૂઆત કરી છે. એમણે અમને રિસીવ કોપી આપી છે. અમને કીધું કે કાલે તમને PI સાહેબ બોલાવે તો આવજો. અને અમને પોલીસ કમિશનર સાહેબને મારે એ જ કહેવું છે કે સાહેબ દિવસે ને દિવસે પશુ પ્રત્યે જે હીન ભાવના જે પબ્લિક ફેલાવે છે અને આવા તત્વો દ્વારા જો ફેલાવવામાં આવશે તો ભવિષ્યમાં બધા પ્રાણી પ્રત્યે વેરભાવના થશે અને અંદર જાતિવાદ ફેલાશે. એટલે જાતિવાદ આવા ફેલાવનારાની સામે SC એક્ટ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી.